મિત્રો અમે આવી ગયા છે આલીદર મહાદેવના મંદિરે. કે તમે પાછળનો નજારો જોઈ શકો. હર હર મહાદેવ. તો મિત્રો આ છે રસ્તાનું લોકેશન, આ મંદિરનો રસ્તો. ચડી રહ્યા છે ઉપર. મિત્રો જેમ કે તમે જોઈ શકો છો પાણી સામેથી આવે છે. તો અક્ષભાઈ ઓય સબસ્ક્રાઈબ કરવાનું કહી દે. આ છે મંદિરનો સીન. મિત્રો અમે આવી ગયા છીએ ચંદ્રેશ્વર મહાદેવના મંદિરે. જેમ કે તમે જોઈ શકો છો નંદી મહારાજ કી જય. જય ગણપતિ બાપ્પા મોર્યા. મિત્રો આવી ગયા આપણે પાછળના લોકેશનમાં, અને પાછળનું લોકેશન પણ તમને દેખાડી દો. બરાબર. તો મિત્રો આ છે બધી પાછળનું લોકેશન. હનુમાન દાદાનું મંદિર છે, માતાજીનું મંદિર છે. આ પાછળનો તમે ઇલાકો જોઈ શકો. બીજી નજારો છે એ એકદમ મસ્તનો છે. તળાવ ને કંઈ ઘટે નહીં. કુંડ તળાવ જેમ કે તમે જોઈ શકો છો. દૂર દૂરથી આવેલા ભક્તો પણ અહીંયા સ્નાન કરી રહ્યા છે. તો મિત્રો તમને પાછળનું લોકેશન દેખાડી દઈએ આખું. જેમ કે તમે જોઈ શકો છો સામેથી આપણે આવ્યા હતા. આપણી ગાડી ઓલી કોર આગળ પડી. જય કાલ ભૈરવ. જેમ કે તમે જોઈ શકો છો મહારાજના પગચિહ્નનો ચિત્ર છે. મહારાજને કોટી કોટી પ્રણામ. જેમ કે તમે જોઈ શકો મિત્રો માતાજીનું મંદિર છે. જય માતાજી. માતાજીનું દર્શન કરી લેજો મિત્રો બધા. જય હનુમાનજી મહારાજ કી જય. જય શ્રી રામ. હર હર મહાદેવ. તો મિત્રો હનુમાન દાદાને બધી દર્શન કરી લેજો. આપણે આવી ગયા ઉપરના લોકેશનમાં. આ છે ઉપરનું લોકેશન મિત્રો. બેવાની સુવિધા સારી છે. ગણપતિ બાપાની મૂર્તિ છે. ગણપતિ બાપા મોર્યા. તો મિત્રો અહીંનું લોકેશન એકદમ લાજવાબ છે. બધીને ફરવા આવવાની જરૂર છે. બાજુમાં તળાવ છે, આ બાજુ મંદિર છે. ત્યાંથી આવતી એક સારી એક નદી પ્રવાહ છે તળાવની. મિત્રો આગળનું લોકેશન તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા જૂના ટાઈમની ડંકી પણ જોવા મળે છે.